આ બધી ભૂલ તારી જ છે. જરાય ગાડી ચલાવતા આવડતું જ નથી અને ત્યાં ભટકાડી દીધી તે. અરે મેં ભટકાડી પણ એમાં મારો કઈ વાંક નહોતો. કાંઈ થયું તો નથી ને? તમે અહીંયા? હા અને પણ આવીને ડાયરેક્ટ પૂછ્યું કે કંઈ થયું નથી. મમ્મી તમને કેવી રીતે ખબર કે અમારા બંને ભાઈઓનું એક્સિડન્ટ થયું હતું? બેટા, હું તમારી માં છું, મને બધી જ ખબર છે. હવે આગળ એવું ના પૂછતા કે કેમ ખબર છે. આવ, તમને કંઈ થયું નથી ને એ ભગવાનનો હાર માની એટલો ઓછો છે. અરે તમારા આશીર્વાદ અમારી સાથે હોય તો અમને શું થવાનું? પણ આની જ ભૂલ છે. સામે પેલો ટ્રક ચાલ્યો આવે છે છતાંય તે ભાઈ સાહેબ બ્રેક મારવાના બદલે ક્લચ આપે છે. અરે પણ આ સાઈડ પર પેલા કાકા સાયકલ લઈને ચાલ્યા જતા હતા તો પછી કેવી રીતે હું એમને અથડાવી દઉં? એ તારે હેન્ડલ કરવાનું હોય. પણ આ તો સારું કહેવાય કે આપણને બંને ભાઈને કંઈ વાગ્યું નથી. અમે લોકો ઘરે જ આવતા હતા. તમારી માં જ્યાં સુધી તમારી સાથે છે ને ત્યાં સુધી તમને એક લોહીનું ટસ્યું પણ નહીં આવે શરીરમાં. ખબર છે મમ્મી. હા, સવારમાં તમારા આશીર્વાદ લઈને જઈએ છીએ ને ત્યારથી જ તમે 24/24 કલાક અમારા લોકોની સાથે જ હોઉં છું. હા, ભલે તમે દેખાવ ના દેખાવ સાથે હોવ ના હોવ પણ હંમેશા હા તમારા આશીર્વાદ અમારી સાથે હોય છે ને એટલે અમને ક્યારેય પણ કોઈ પણ વસ્તુની બીક કે ડર નથી લાગતો. હા, અને પરમ દિવસે અમે લોકો બંને રાતના નીકળ્યા એટલા માટે તમે કદાચ રૂમમાં સૂતા હશો. મીરાએ અને દામિની વહુએ કીધું હતું કે મમ્મી રૂમમાં સૂઈ ગયા છે એટલા માટે અમે તમને ઉઠાડ્યા નહીં અને બંને ભાઈ રાતના જ નીકળી ગયા હતા. હા, આજે તો તમને મળવાના જ હતા પણ તમે અહીંયા રસ્તામાં હજી મને કંઈ સમજાણું નહીં કે અહીંયા શું કરો છો? હા, તમારા ગયાના 2 દિવસ થઈ ગયા. તમારામાં જીવ હતો એટલા માટે થયું કે તમે કહીને ગયા હતા ને કે 2 દિવસ પછી આવીશ. હા, તો રસ્તામાં તમારી રાહ જોતી હતી. રસ્તામાં રા? હા, મારા દીકરાઓની રાહ જોઈને ઊભી હતી. થયું કે 2 દિવસથી મેં મારા દીકરાઓને નથી જોયા અને અચાનક તમે બંને અહીંયા મળી ગયા. અરે મમ્મી, તમે શું બોલો છો, શું કહેવા માંગો છો? મને તો કંઈ સમજાતું નથી. નહીં સમજાય તમને બંને દીકરાઓને નહીં સમજાય પણ એ સારું છે. નથી સમજતા ને એ સારું છે. હા, તમારી તબિયત તો સારી છે ને? હા, દવા પણ સમયસર લો છો ને? હા હા, હા, જુઓ બંને વહુઓ તમારા ગયા પછી બહુ સારી રીતે સાચવે છે. હા, મેં ફોન પણ કર્યો હતો પણ ત્યારે તમે ઘરે નહોતા. હા, મેં દામિનીને ફોન કર્યો ત્યારે એણે કહ્યું હતું કે મમ્મી માસીના ઘરે જવાના છે અને તમને મૂકવા પણ જઈ રહ્યા હતા એ લોકો, એવું જ કહ્યું એણે. હા, વહુ કે એ તો સાચું જ હશે ને. અને માસી ત્યાં જ ગઈ હતી પણ ત્યાંથી પણ પાછી આવતી રહી. તમારા વગર માસીને ત્યાં પણ ન ગમ્યું એટલા માટે. મમ્મી, ગમતું તો અમને લોકોને પણ નહોતું પણ શું કરીએ, આ ઓફિસનું કામકાજ છે ને સંભાળવું તો પડે જ. હા, શું કરવાના. પણ હવે હમણાં થોડા દિવસ કંઈ બહાર નથી જવાનું એટલે આપણે બધા સાથે તમે કહેશો તો મંદિરે જઈ આવશું. ના ના, મંદિરે નથી જવું બેટા, પણ આપણે બીજી જગ્યા પર ફરવા જશું. બસ મંદિરે નથી જવું. કંઈ વાંધો નહીં, આ મમ્મી કહે છે ત્યાં જઈશું. શું કહેવું છે? હા, આ વખતનું સ્થળ મમ્મી નક્કી કરશે. હા હા, સ્થળ નક્કી કરીશ અને કોણ કોણ જશે ને એ પણ હા તમારી માં જ નક્કી કરશે. એટલે કોણ કોણ મતલબ શું મમ્મી? બધા સાથે જ જવાના છીએ ને? ના, હા, ઘણા વખતથી તમે મારા પ્રેમમાં પાગલ થઈ ગયા છો દીકરાઓ. તમે તમારી પત્નીનો પ્રેમ નથી જોતા. તમે બંને પોતાની પત્નીને લઈને બીજે ફરવા જતા રહેજો અને આવશો ને પછી આપણે કંઈક વિચારીશું ત્યારે હું તમારી સાથે આવીશ. બસ હા. એક મિનિટ, તમે કંઈ કહ્યું હતું? અરે મેં કંઈ નથી કીધું. મમ્મીને ખબર નહીં ક્યાંથી ખબર પડી. પણ કંઈ નથી કીધું. હા, મને લાગે છે કે મીરાએ વાત કરી હશે. કંઈ મને તો સમજાતું જ નથી કે મમ્મી બધી વાતો જાણે છે. હા, હવે કહેવાય ને કે મા દીકરાને સમજી શકે. આંખો પરથી કંઈ વચાતું હશે. હા હા, કંઈ વાંધો નહીં મમ્મી. હા, ચાલો આપણે ઘરે જઈએ. ચાલો. હા બેટા, તમે લોકો ઘરે જાઓ. મારે થોડુંક કામ છે ને બાજુની શેરીમાં, ત્યાં
કામ પતાવીને આવું છું. શું કામ છે મમ્મી? એક કામ કરો, જે કામ હોય એ મને ચિંતી દો. હું કામ પતાવીને આવું છું. હં? ના હવે કંઈ વાંધો નહીં, તમે જઈ આવો. અને સાંભળો, અમે લોકો બીજું કામ જે આ ગેરેજવાળાને મળવા જવાનું છે હા. એ લોકોને અમે મળીને ઘરે જ આવીએ છીએ. અમારી પહેલાં તમે ઘરે પહોંચી જજો. હા હા. પણ બંને ભાઈઓ સાચવીને જજો. હા 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 કંઈ વાંધો નહીં. સારું ત્યારે હું કામિની માસીને ત્યાં જતી આવું છું. હા હા ઓકે મમ્મી. જય માતા. સાચવીને જજો ભાઈ. મોટા ભાઈ હું શું કહું, આ વીમા એજન્ટને ત્યાં જવું પડશે ને? વીમો પકાવવો જ પડશે ને, એમાં થોડું હાલ છે. હા ગેરેજ વાળો પણ તે કેવો ગોત્યો હતો હે, સાવ બુદ્ધુ જેવો, કઈ ખબર જ નથી પડતી એને. પણ એમાં મારો વાંક શું છે મોટા ભાઈ? હવે વીમા friend એજન્ટ વાળાને કે તમે થોડા કેવા જવાના છે, તો કોણ કેવા જશે? એ લોકોનું કામ નથી, આપણું કામ છે. હા તો આમાં છે ને વીમા એજન્ટનો પણ વાંક હતો. એણે કહેવું જોઈએ કે આ બધા ફોટોગ્રાફ પાડી લેજો, પણ તમારો વીમા એજન્ટ કંઈ કહે તો કંઈ થાય ને. મારો એટલે કઈ મારી કંપનીનો થોડો છે. તમે કહ્યું હતું કે આ જગ્યાએ વીમો કઢાવી લે. છોડ મમ્મી. હા મમ્મી હાજી નથી આવ્યા કે શું? કોણ જાણે એવું તે શું કામ હશે. આ મમ્મી? લોકોને પૂછીએ. આવી ગયા. વેલકમ. મને તમારી બહુ યાદ આવતી હતી. મને પણ. મને મમ્મીની. મમ્મી ક્યાં છે અમારા? મમ્મી શું મમ્મી મંડાણા છો? અહીંયા અમે તમારી બાજુમાં બેઠા છીએ ને તમને અમારી કઈ ચિંતા નથી. હું કહું છું કે મેં તમને બહુ યાદ કર્યા હતા. હા તો હું પણ તને યાદ કરતો હતો, ફોન કરતો હતો, આ ઘડીએ ઘડીએ તારી સાર સંભાળ રાખવા માટે તને મિસ કોલ મારતો હતો. પણ જો હા મમ્મી ક્યાં છે? અમારે મમ્મીનું કામ છે. સાચું કહું, તમારા વગર તો હું અધૂરી થઈ ગઈ હતી. મને તમારી બહુ યાદ આવતી હતી. મોટા ભાઈ સામે છે જ. આદિત્ય, કેવી રહી તમારી ટ્રીપ? ગમ્યું ને? મજા આવી ને ત્યાં? મને ખબર છે તમને મારા વગર નહીં જ ગમ્યું હોય, પણ હવે કામ માટે બહાર જવું પડે ને. શું એકદમ બકવાસ. આ જોયું તો તમારા માટે છે ને હવે મસ્ત વિચાર્યું છે. આજે છે ને તમને બંનેને ભાવતી વાનગીઓ મેં ના બનાવવાના. આજે જમવાનું છે ને મમ્મી કહેશે એ જ બનશે. હા મમ્મીને જે ખાવું હોય એ જ બનાવો ને. આમ પણ ઘણા દિવસોથી અમે લોકો પણ બહાર હતા, તો આમ પણ બધું નવીન નવીન ખાઈને કંટાળી ગયા છીએ. તો બહાર જઈએ ને. સોરી, મમ્મીને બહારનું નથી ફાવતું અને ઘરે જ જમશું. મમ્મી માટે ઘરે બનાવી દઈશું ને. આપણે લોકો બહાર જઈએ. અને હું તો વિચારતી હતી કે કેટલાય સમયથી બહાર નથી ગયા તો બધા ફરવા જઈએ. પણ અરે તમે શું ફરવા લોકો જાશો? આને ગાડી ઠોકી મારી છે. રસ્તામાં અમે આવતા હતા એક્સિડન્ટ કર્યું છે. બંને બચી ગયા. હા ગાડી છે ને ટોટલ લોસ થઈ ગઈ છે. દેવાંગભાઈ, ખબર ના પડે. મારા આદિત્ય સાથે હોય ને ત્યારે આવું નહીં કરવાનું. થઈ ગયું. ગાડીમાં હું પણ હતો, માત્ર તમારા હસબન્ડ જ નહોતા ભાભી. તમારે પણ ધ્યાન રાખવાનું. ચલાવતો તો હું. મને કઈ થઈ જાત. આ તો ભગવાનનો પાડ માનો કે કઈ થયું નથી. થેન્ક યુ ભગવાન, થેન્ક યુ. એ બધું મમ્મી થોડો ક્યાં thank you. છે? હા. ચાલો આપણે હજુ આ લોકો આવે છે તો ચા તો બનાવી અરે, આવીએ. ચા બેસ નથી ને. પીવી. મમ્મી ક્યાં છે? મમ્મી મમ્મી ઘરમાં છે ક્યાં કે નથી? ક્યાં ગયા છે? હા બોલ. મંદિરે. મંદિરે ગયા છે. હજુ 10 જ મિનિટ થઈ મમ્મી મંદિરે ગયા ને એને. 10 મિનિટ નહીં થઈ હોય. એટલે મમ્મી આવ્યા ને પાછા મંદિરે ગયા આવ્યા? તો મતલબ ક્યાંથી આવ્યા? ઘરે તો એમ આવ્યા હતા ને. 10 મિનિટની જ વાત કરું છું તો એટલા માટે. કારણ કે આપણને લગભગ 1.5 કલાક જેવું થયું નહીં? હા 1.5 કલાક પહેલા મળ્યા હતા. 1.5 કલાક પહેલા તમને મમ્મી મળ્યા હતા. સોરી, ભૂલ થઈ ગઈ છે. 2 ત્યારે કલાક પહેલા ગયા હતા. ઓલા રમીલા માસીના ઘરે ગયા હતા. હા, પણ અત્યારે મંદિરે જ ગયા છે. આ મમ્મી તો કઈ બીજું નામ દેતા હતા. હા આ રસ્તામાં મળ્યા ત્યારે જ વાત કરી એમણે. ક્યાં જવાનું કહેતા હતા? હા, કામિની માસીના ઘરે. કામિની માસી. હું શું બોલી? આ તું દર વખતે ઊંધું ઊંધું કેમ બોલે છે? પેલા મંદિરનું કહેતી હતી, ફરી પાછું રમીલા માસીનું નામ દે છે. યાદ ન રહેતું હોય ને તો ચૂપ રહેવાય. હા મારી આ યાદદાસ્ત હમણાંથી બહુ વહી ગઈ છે. હા હા મમ્મી ઘરમાં જ છે ને. શું તમે લોકો ક્યારના લોહી પીવો છો? ખોટે ખોટા. આવો મમ્મી. હા બેસો. શું મમ્મી શું આ તું લોકો પણ? આ લોકો તો કે તમે મંદિરે ગયા છો. હા મસ્તી કરવાની કઈ રીત હોય? આવી રીતે કોઈ મજાક કરતું હશે? છોડો ને બેટા, શું કામ તમે એને ખીજાવ છો? હશે ભૂલી ગયા હશે કામમાં ને કામમાં કે હું મમ્મી, ક્યાં ગઈ. તમે ક્યારે આવ્યા? ક્યારે આવ્યા એટલે? તમને લોકોને નથી ખબર? મમ્મી, તમને સારું છે? સારું જ છે મમ્મીને. મતલબ આવા સવાલ કેમ પૂછો છો તમે? ધ્યાન નથી રાખ્યું કે શું? અરે શું થયું? પૂછ તો ખરા. હા. મમ્મી શું થયું? મને કાંઈ નથી થયું. તો કાંઈ નથી થયું બેટા, ચિંતા ન કરો. મને સારું જ છે. પાક્કું ને? વાંધો નથી ને કઈ? ના
આ કામિની માસીના ઘરે ગયા હતા તો કંઈ થયું નથી ને? પછી મંદિરે ગયા હતા, કહેતા હતા ને કે મંદિરે જઉં છું. કામિની માસીના ઘરે જાય એમાં શું થવાનું છે? સમજતા નથી. મમ્મી ચાલીને ગયા હોય ને, આટલું બધું ચાલ્યા હોય તો તકલીફ થઈ હોય કદાચ, પણ મમ્મી ટેન્શન ના લેતા, અમે તમારી સેવા કરીશું ને. હું તમારા પગ દબાવી આપીશ. જેવી રીતના બંને દીકરાઓ ગયા કામ અર્થે અને સેવા કરી હતી એ રીતની સેવા કરશો ને? ના ના, શું તમે પણ મમ્મી મજાક કરો છો ને? મજાક મતલબ નહીં કરો, કરશું? મમ્મીની સેવા નહીં કરો. અરે નાના બેટા, હે તમે બંને કામથી બહાર ગયા ને 2 દિવસ, હા તો મારી ખૂબ સાર સંભાળ રાખી છે બંને. દામિની ક્યારની બેઠી છે? આ લોકો માટે કઈ ચા પાણી નાસ્તો નથી બનાવવા આપણે બેય? મેં તો કુકર મૂક્યું છે, સીટી વાગે છે એની કદાચ. જુઓ. હું પણ આવું છું હો. તમે લોકો બેસો, હું ચા લઈને આવું. હા ભાભી, મમ્મીને ભાવે એ જ બનાવજો સાંજે. હા, પૂછી લેજો. હા હા દેવાંગભાઈ. હા બેટા, ચિંતા ન કરો, હું સહી સલામત છું, કંઈ નહીં થાય દીકરા મને. જ્યાં સુધી મારો જીવ તમારામાં છે ને ત્યાં સુધી આ તમારી માં તમને છોડીને ક્યાંય નહીં જાય, તમારી સાથે રહેશે હર પલ હર હંમેશ.